જય સ્વામિનારાયણ. કુદરતના સર્જનમાં માનવ સર્જન મેળવનાર મનુષ્ય કર્મને આધીન થઈ અને જેવા જેના કર્મ એ પ્રમાણે આ લોકની અંદર મનુષ્ય જન્મને પામતા હોય છે. અનેક જન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે મનુષ્યનો જન્મ મળે છે ને એમાં પણ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જે વ્યક્તિ આ લોકની અંદર જન્મ ધારણ કરીને આવે છે એ આવે છે તો કર્મને અનુસારે, પરંતુ અહીંયા આવ્યા પછી એના જે સારા નરસા કર્મ એ પ્રમાણે જગતની અંદર કોઈ વ્યક્તિ એ સન્માનને પાત્ર બને છે અને કોઈ વ્યક્તિ નિંદાને પાત્ર બનતી હોય છે. અને યાદ રાખો કે સન્માનને પાત્ર તો ત્રણ જ વ્યક્તિ છે. એક તો સંત, બીજા શહીદ કે જે દેશના માટે પોતાના જીવને જોખમમાં મૂકી અને દેશનું રક્ષણ કરે છે, રાત્રિ દિવસ જે જાગે છે અને અંતે દેશની જે રક્ષામાં જે મરણિયા થઈ અને વીર ગતિને પામે છે એવા શહીદ. પહેલા સંત કે અનેક જીવાત્માઓને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવી અને અંધકારમય દુનિયા, અજ્ઞાન રૂપી પોતાનું જે જ્ઞાન, મોહ માયાની અંદર મોહાંધ થયેલો જે જીવાત્મા એને પરમાત્માનું સ્વરૂપ ઓળખાવે. એક સંત, બીજા શહીદ અને ત્રીજા સમાજ સુધારક કે જેના જીવનની અંદર દેશ પ્રત્યેની લાગણીઓ છે, દેશ પ્રત્યેનો પ્રેમ છે, દેશ પ્રત્યે સ્વાભિમાન છે કે હું ભારતનો છું, આ ભારતની ભૂમિ મારી છે, મારા દેશની અંદર દુર્દશા ન ફેલાય એના માટે કંઈક ને કંઈક કાયદાઓ ઘડી અને પોતાના દેશની અંદર, સમાજની અંદર જે દૂષણો છે એને દૂર કરી અને કંઈક સુધારણા કરે એવા સમાજ સુધારક. આ ત્રણ વ્યક્તિને સન્માન મળતું હોય છે. જ્યારે આપણને મનની અંદર સંકલ્પ થાય કે મને કોઈ સારા કહે, ત્યારે વિચાર કરો કે આપણે સન્માનને લાયક છીએ. આ ત્રણમાંથી એક ગુણ આપણામાં છે. તમને વિચાર આવશે કે સંસારનો ત્યાગ કર્યો એને સંત કહેવાય, તો અમે તો ગ્રહસ્થાશ્રમી છીએ. તમે બીજાના જીવનું સારું ન કરી શકો તો કાંઈ નહીં, પણ કમસે કમ તમારા પરિવારની અંદર જે કાંઈ દૂષણો હોય, તમારા પરિવારની અંદર જે કંઈ કુસંસ્કાર હોય કોઈ પણ વ્યક્તિમાં, પરિવારની અંદર ક્યાંય અનીતિ અત્યાચાર થતો હોય તો કમસે કમ તમે એને તો સમજાવીને દૂર કરી શકો ને. તો એક પરિવાર માટે તમારું સંત તરીકેનું, એક પરિવાર માટે તમારું સમાજ સુધારક તરીકેનું એ પરિબળ તમે ભજવી રહ્યા છો. અને જો આ કામ કરશો તો સહેજે વ્યક્તિઓ તમારી સામે આંગળી ચીંધી અને એમ કહેશે કે આ પરિવારમાં આવી કુટેવો હતી, પણ આ વ્યક્તિના કહેવાથી એ પરિવાર આજે સન્માનને પાત્ર બન્યો છે. પરંતુ આ લોકની અંદર જ્યારે કર્મને અનુસારે જીવાત્માઓ જે કર્મ કરતા હોય એ કર્મના ફળ પોતાને જ ભોગવવાના હોય છે. પછી સારા કર્મ હોય કે નરસા કર્મ હોય, અને દરેકનો જીવાત્મા એટલું તો બતાવી જ દે છે કે આ ખોટું કરે છો. કોઈ વ્યક્તિ કહે અને તમને મનાય કે ન મનાય એ વાત પછીની છે, પણ તમે કંઈક ખોટું કામ કરો છો તો પહેલા તમારો અંતરાત્મા છે ને એ કહી દેશે કે આ ન કરાય. ઘરમાં કોઈકને ખબર પડી જશે તો સ્વાભાવિક રીતે કે તમારે પૈસાની જરૂર છે, સંયુક્ત પરિવાર રહેતા હો અને તમને એમ થાય
કે હું કોઈને ખબર ન પડે એ રીતે કબાટમાંથી પૈસા લઈ લઉં અને કબાટને લોક કરવામાં આવતો ન હોય, તિજોરીની અંદર પૈસાની ગણતરી ન હોય, અને એ વખતે તમે વિચારો કે હું 500-1000 રૂપિયા લઈ લઉં, કોને ખબર છે? કોઈ ઘરે ન હોય, તમામ લોકોની ગેરહાજરી હોય, તમે તિજોરી એને ખોલો, 50 રૂપિયાની નોટ લો કે 500 રૂપિયાની નોટ લો, તરત જ તમારો અંતરાત્મા માહિલો કહી દેશે કે તું લે છો, પણ ઘરમાં કોઈને ખબર પડી જશે તો શું કરશું? આ જે ડર છે એ ડર જ તમને કહી રહ્યો છે કે તું ખોટું કરી રહ્યો છું. માહિલ તો સત્ય બતાવે જ છે, અને એમાં પણ ક્યારેય તમે પાવલી લીધી ન હોય, અને પછી 500ની નોટ લો એટલે તમારી પહેલા જે વ્યક્તિઓએ ભૂલ કરી હોય, કોઈ અન્ય વ્યક્તિ, એનો જે ગુનો, દાવો, શંકા એ બધું જ તમારા ઉપર આવશે કે આ જ વ્યક્તિએ પહેલા પણ ચોરી કરી હશે. માટે ક્યારેય પણ અનીતિ, અણહક, ચોરી એ કર્મ ન કરો. એ પાપ કર્મ ચોક્કસ આપણે જ ભોગવવાના આવશે. એ પોતાના માટે કર્યા હોય તોય ભલે, અને પરિવાર માટે કર્યા હોય તો પણ ભલે. પેલા સ્કૂલની અંદર બોધપાઠની પુસ્તિકાઓ આપવામાં આવતી હતી, નાની નાની વાર્તાઓ હોય, વાર્તા જ પણ એનો સારાંશ અદ્ભુત હોય. તો એક રાજાને એમ વિચાર આવ્યો કે મારું રાજ્ય એ સહી સલામત છે, હું નીતિમત્તાથી રાજ્યશાન એને ભોગવી રહ્યો છું, પુત્રની પેટે પ્રજાનું પાલન કરી રહ્યો છું, પરંતુ જે મારા મંત્રીઓ, જેની સાથે હું મંત્રણા કરી અને રાજનીતિ એના જે કાંઈ નિયમો, નિર્ણયો લેવાના હોય એ કરું છું, એ તો મંત્રીઓની પરીક્ષા મારે કરવી છે. અને તમે જોજો કે જે રાજાના રાજ્યની અંદર મંત્રી ડાયા હોય એ જ રાજા એ સહી સલામત રાજ્ય સુખ ભોગવી શકે. અને રાજા કરતા પણ મંત્રીઓ અતિ તીવ્ર બુદ્ધિમાન હોય, એટલે કંઈ પણ નિર્ણય કરવાનો હોય તો રાજા તરત જ મંત્રીઓને બોલાવીને મંત્રણા કરશે, અને મંત્રીજીને મંત્રણાની અંદર નિર્ણય આપશે એ લગભગ મોટા ભાગે રાજા એને પ્રમાણભૂત કરતા હોય છે. રાજાને પોતાની ત્યાં 3 મંત્રીઓ હતા. 3 મંત્રીઓને એક દિવસ પરીક્ષા લેવાનું મન થયું અને કહ્યું કે આપણા બગીચાની અંદર ફળના ઝાડ, વૃક્ષો ઘણા વાવેલા છે, તો આજે મારી આજ્ઞા છે કે વૃક્ષો પરથી સારા સારા ફળ એને તમે એકત્રિત કરી અને આ જોડી ભરીને લાવો. 3ને જોડી આપવામાં આવી. ફિક્સ ટાઈમ આપવામાં આવ્યો નહીં કે આ જ ટાઈમે તમારે આવી જવું. સવારમાં જ આદેશ આપવામાં આવ્યો. 3 મંત્રીઓ બગીચામાં ગયા. એમાં પહેલા નંબરનો મંત્રી એ તો વૃક્ષ ઉપર ચડી અને સરસ મજાના પાકા પાકા ફળ એ લઈ અને પોતાની જોડીમાં માંડ્યા મૂકવા. બીજા નંબરના મંત્રી છે એને એમ થયું કે રોજ જે રાજ્ય કચેરીની અંદર કંઈક ને કંઈક ધમાલ હોય, કંઈક ને કંઈક નિર્ણયો કરવાનો હોય, મગજ દોડાવવાનો હોય, તો આવો સરસ ફાયલો ફૂલો બગીચો છે તો થોડી વાર હું શાંતિથી સૂઈ જાઉં. અને મૂળ તો આ જોડી જ ભરવાની છે ને, વૃક્ષ તો ઘણા ફળ ઝાડના છે ને, ફળ ફ્રૂટ પણ ઘણું છે. તો સાંજ સુધીમાં જ્યારે પાછું જવાનું થશે ત્યારે જોડીની અંદર એ ફળ એને હું લઈ લઈશ એવું વિચારી અને એ તો શરીર લંબાવીને સૂઈ ગયા. ત્રીજા નંબરના મંત્રી છે એને એમ થયું કે મૂળ તો આ જોડી જ ભરવાની છે, જોડી તો થોડી વારમાં જ ભરાઈ જશે, ફળ ફૂલના ઝાડ તો ઘણાય છે. તો એ મંત્રી બીજા અન્ય વ્યક્તિઓ એની સાથે વાતો કરવા માંડી ગયા, કહેતા પંચાયત કરવા લાગ્યો. થોડી વાર થઈ ત્યાં રાજાના સૈનિકો આવ્યા ને એમ કહ્યું કે અત્યારે ને અત્યારે રાજા તમને ફળની જોડી લઈ અને બોલાવે છે.
અચાનક જ આદેશ થયો. પહેલા નંબરના જે મંત્રી હતા એ વૃક્ષ ઉપર ચડ્યા હતા, એને તો સરસ મજાના પાકા પાકા ફળ, મીઠા મીઠા ફળ એનાથી જોળી ભરી દીધેલી. એટલે એ તો ખભે નાખી અને હાલી નીકળ્યા. જે સૂઈ ગયા હતા એને એમ થયું કે લાય હું ફટાફટ, હવે તો મારી પાસે સમય નથી. એટલે જે નીચે પડેલા ફળ હતા, નીચે પડતા કોઈકમાં કાંકરી લાગી ગઈ હોય, કોઈ થોડા ફાટી ગયા હોય, કોઈ વનપક હોય, કોઈ કાચા હોય, એ ફળથી ફટાફટ પોતાની જોળી ભરી. જે પંચાયત કરનાર વ્યક્તિ હતા, ત્રીજા નંબરના મંત્રી, એને પેલા વ્યક્તિએ જે કાચા ફાટેલા થોડા વનપક એ ફળ ભર્યા હતા, એ જ જગ્યાએ પોતે આવી અને ફટાફટ ટાઈમ રહેલો નહીં, એટલે તરત જ જે કાંઈ ફળ બચેલા હતા એમાં મોટા ભાગે સડેલા ફળો હતા, એ જોડીમાં ભરી અને ત્રણેય મંત્રીઓ રાજ્ય કચેરીમાં હાજર થયા. એ જ વખતે રાજાએ અચાનક અવાજ ઉઠાવીને આદેશ કર્યો કે ત્રણેય મંત્રીઓને જેલની અંદર પૂરી દેવામાં આવે અને જ્યાં સુધી હું આજ્ઞા ન આપું ત્યાં સુધી એને બંદી બનાવવામાં આવે, એને છૂટા નહીં કરવાના. ત્રણેય મંત્રી તો સામું જોતા રહી ગયા અને એ વખતે રાજાના આદેશ અનુસાર ત્રણેયને કારાવાસની અંદર પૂરવામાં આવ્યા. અને પછી રાજાએ કહેવડાવ્યું કે જે પોતપોતાની જોડીમાંથી જેટલા જેટલા ફળ લાવ્યા છો એ સૌને ખાવાના છે. જે સારા સારા ફળ લાવ્યા હતા એને તો કાંઈ વાંધો નહોતો, પણ બીજા નંબરના એને થોડા વનપક હતા, કાચા હતા, ફાટેલા હતા, કાકરાવાળા હતા, અને ત્રીજા નંબરના તો સડેલા જ હતા. દ્રષ્ટાંત રાજા અને મંત્રીનું છે. 2 દિવસની અંદર એને મુક્ત પણ કરી દેવામાં આવ્યા, પરંતુ આ લોકની અંદર ઈશ્વરે માણસને જોડી લઈને મોકલ્યો છે કે આ જોડી હું મારા તરફથી આપું છું, તો મનુષ્ય લોકની અંદર મેં તને મનુષ્યનો જન્મ આપ્યો છે, તો તું સારા સારા કર્મ કરી અને આ જોડી ભરીને પાછો મારા ઘરે આવજે. પણ અહીંયા આવ્યા પછી મંત્રી પ્રમાણે જે જેવા પ્રકારનું ફળ પોતાની જોડીમાં ભરે એ ફળ એને ખાધે જ છૂટક્યો. એમાંથી કોઈ વ્યક્તિ ભાગ પડાવવાની નથી. માટે આ લોકની અંદર પરમાત્માએ જ્યારે મનુષ્યનો જન્મ આપ્યો છે ત્યારે જે કાંઈ કર્મ કરીએ એ જોઈ વિચારી અને કરવા. અંતે કર્મના ફળ તો આપણે જ ભોગવવાના છે. કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે. અંતે સૌને નડે છે. આપણે સૌ કોઈ ગાઈએ છીએ અને કહીએ પણ છીએ કે જેવું વાવીએ તેવું લણીએ. બાજરી વાવી હોય તો સરસ મજાને એને ખાતર, પાણી, નિંદામણ આદિ કરી અને ઉછેર કર્યો હોય તો બાજરી તમારા ઘરની અંદર આવે. પણ પરડાના બી વાવી અને પછી તમે કેરીની આશા રાખો તો એ ક્યારેય શક્ય બને નહીં. માટે જોઈ વિચારી અને કર્મ કરવા, કેમ કે જેવું તમે કરશો તેવું ભરશો. એ સનાતન સત્ય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.